સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા કોળી સમાજની વાડીમાં કોળી સમાજના તમામ સંગઠનો પ્રમુખશ્રી હાજરી આપી હતી, જેમાં ઓબીસી વર્ગીકરણ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી। આવનાર સમયમાં ગાંધીનગર ખાતે બેઠક બોલાવી ત્યારબાદ નક્કી ઓબીસી આવતી 146 જ્ઞાતિ 54% વસ્તી હોય તો વસ્તી પ્રમાણે અનામત આપવામાં આવે અને ત્યારબાદ ઓબીસી વર્ગીકરણ કરવામાં આવે તેવી સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું, જેમાં કોળી સમાજના સંત શ્રી ઋષિ ભારતી બાપુ તથા યુવા કોળી એકતાના અધ્યક્ષ ચિરાગ ઝાલા, કોળી ઠાકોર સેનાના અધ્યક્ષ જયેશ ઠાકોર, કોળી ઠાકોર સમિતિના પ્રમુખ મુકેશ રાજપરા, સુરેન્દ્રનગર કોળી સમાજના આગેવાન રમેશ મેર, મયુરભાઈ સાકરિયા, ઉત્તર ગુજરાત કોળી ઠાકોર સમાજના અધ્યક્ષ આરસી સોલંકી, નવઘણજી ઠાકોર વગેરે સંગઠનોના પ્રમુખો હાજર રહ્યા હતા। કોળી ઠાકોર સમાજની ચોટીલા ખાતે મીટિંગ યોજાઈ, જેમાં કોળી ઠાકોર સમાજના તમામ સંગઠનોના પ્રમુખ એક સાથે બોલાવવામાં આવ્યા અને આવનારા સમયમાં ગાંધીનગર ગુજરાતભરની મીટિંગ યોજાશે અને સમાજના હકને ન્યાય માટે ઋષિ ભારતી બાપુના અધ્યક્ષ સ્થાને બંધારણ કરવામાં આવશે। અને મહામંડલેશ્વર એવા ઋષિ ભારતી બાપુના અધ્યક્ષ સ્થાને જ્યારે આજે બેઠક મળી, બેઠકમાં સમગ્ર ગુજરાતમાંથી ઠાકોર અને કોળી સમાજના જે સંગઠનો છે એના આજે પ્રમુખો અહીંયા ઉપસ્થિત રહ્યા અને જે સમાજમાં હાલમાં અનામતની બાબત હોય, રાજકીય બાબત હોય, શૈક્ષણિક બાબત હોય અને સમાજની સુધારણા બાબતની જે ચર્ચા છે અને આવનારા સમયમાં કઈ રીતે સમાજનું ઉત્થાન થાય એના માટેની ગહન ચર્ચાઓ આજ કરવામાં આવી અને આવનારા સમયમાં ગાંધીનગર ખાતે ફરી મિટિંગ બોલાવવામાં આવશે અને ત્યારબાદ આખું સમગ્ર ગુજરાત નહીં પણ સમગ્ર વર્લ્ડમાં કોળી અને ઠાકોર સમાજની એક સારું સંગઠન બને અને એ સંગઠન થકી સમાજનો ઉદ્ધાર થાય એના માટેનો અત્યારે પ્રમુખશ્રીઓને હોદ્દેદારશ્રીઓની મિટિંગનું ભવ્ય આયોજન થયું, જેમાં બંધારણના નિયમ મુજબ ઓબીસી સમાજને ટોટલ અનામત મળે અને એમાંથી પછી અનામત વર્ગીકરણ સમસ્ત કોળી ઠાકોર સમાજને મળે એની ગહન ચર્ચા કાયદા કાનૂન મુજબ થઈ અને ભવિષ્યમાં કઈ રીતે આ અનામત મળે એ પણ એની રણનીતિ આગામી સમયમાં ગાંધીનગર ખાતે એક મિટિંગ થશે અને એનું બંધારણ પણ નક્કી થશે।